કડી વિધાનસભાની ચૂંટણીને લઈને ધમાકાદાર પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે। સોમવારે કડીમાં ગુજરાત પ્રદેશ અને કેન્દ્રના નેતાઓ કડી ખાતે આવી પહોંચ્યા હતા અને વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ નક્કી કરવામાં આવેલી હતી। તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ કાર્યકર્તાઓ અલગ અલગ કડી તાલુકાના ગામોમાં પ્રચાર પ્રસારમાં લાગી જશે। તેમજ એક ખાનગી હોટલની અંદર કોંગ્રેસ દ્વારા વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે આપ જાણો છો કે જનરલ ઇલેક્શન અને બાય ઇલેક્શનમાં છેલ્લા 30 વર્ષથી જે રીતે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું અધિકારી તંત્ર, ભારતીય જનતા પાર્ટીના અસામાજિક લોકો, ભારતીય જનતા પાર્ટી દ્વારા દારૂ, ડ્રગ્સ અને ગુંડાગર્દી કરતા લોકો દ્વારા ચૂંટણીઓ લડાઈ રહી છે તે આખા ગુજરાતને ખબર જ છે। એટલા માટે જે બે ચૂંટણીઓ યોજાવાની છે તે કોંગ્રેસ ખૂબ જ ગંભીરતાપૂર્વક ખરીદેલી છે। એક એક બૂથ ઉપર અમારા જવાબદાર કાર્યકર્તાઓ, એક એક વિસ્તાર કે મહોલ્લાની અંદર અમારા જવાબદાર કાર્યકર્તાઓ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સમગ્ર ગુજરાત અને દેશનું નેતૃત્વ આ બંને બાય ઇલેક્શન ઉપર કામ કરી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી અમારી સાથે જેટલી પણ તાકાતથી લડવા માટે આવશે એનાથી ડબલ તાકાતથી બંને ચૂંટણીઓ કોંગ્રેસ લડશે। આ બેઠકની અંદર એઆઈસીસીના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકજીએ કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે લોકોની સામે જઈને અમે પૂરો વિશ્વાસ જીતીશું। સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસ કરતા હતા ત્યારે દેખાવા મળ્યું હતું કે અહીંયાનો આમ આદમી સાધારણ વ્યક્તિ મોંઘવારીથી પરેશાન છે, નવજવાન બેરોજગાર છે, ખેડૂતો હેરાન પરેશાન છે। ગુજરાતમાં દરેક સમાજની અંદર અનેક પરેશાનીઓ છે। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને ગુજરાતની સરકાર પ્રસ્થાપિત વર્ગો સામે ધ્યાન કેન્દ્રિત કરી જે સમાજમાં અપેક્ષિત વર્ગ છે, જે ગરીબ છે અને પીડિત લોકો છે તેમના સાથે જે ધ્યાન આપવું પડે છે તે ધ્યાન આપતી નથી। વધુમાં તેમણે સંબોધિત કરતા કહ્યું હતું કે જ્યારે રમેશભાઈ ચાવડાને અહીંથી તમે જીતીને વિધાનસભામાં મોકલશો ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઉલટી ગણતરી શરૂ થઈ જશે। ઇતિહાસમાં આ સુવર્ણ તક લખાઈ જશે। આપણને સત્તાની ભૂખ નથી, સત્તાની લાલચ નથી। આપણે એવું ઈચ્છીએ છીએ કે સમાજની અંદર જે પીડિત છે, જે સમાજની અંદર ગરીબ છે, જે સમાજની અંદર પરેશાન છે તેવા બધા જ લોકોને આપણે ન્યાય અપાવી શકીએ। આપણી રાજનીતિ સેવા કરવાની છે। ભારત દેશની સેવા કરતા કોંગ્રેસના તમામ નેતાઓએ આ માટીની ખૂનથી પીસ્યું છે। સત્તા આપણને ભૂખ નથી, સત્તા લાલચ નથી, આપણે આ માટી લોહીથી સિંચીએ છીએ। જે લોકોએ લોહીનું એક ટીપું પણ દેશ અને રાષ્ટ્ર માટે વેળવડ્યું નથી તે લોકો આપણને રાષ્ટ્રભક્તિની વાત બતાવે છે, એ આપણું બહુ જ દુર્ભાગ્ય છે। આ બેઠકની અંદર કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજુ ઠાકોર, કડી। આપ સૌ જાણો છો તેમ જનરલ ઇલેક્શન અને બાય ઇલેક્શનમાં છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો અધિકારી તંત્ર, ભારતીય જનતા પાર્ટીના અસામાજિક લોકો, ભારતીય જનતા પાર્ટી દ્વારા દારૂ, ડ્રગ્સ અને ગુંડાગીરી કરતા લોકો દ્વારા ચૂંટણીઓ લડાય છે આખા ગુજરાતને ખબર છે અને એટલા જ માટે ગુજરાતમાં બંને ચૂંટણીઓને કોંગ્રેસે ખૂબ ગંભીરતાથી લીધી છે। એક એક બૂથ ઉપર અમારા જવાબદાર કાર્યકરો, એક એક વિસ્તાર કે મોહલ્લામાં પણ અમારા કાર્યકરો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, સમગ્ર ગુજરાત અને દેશનું નેતૃત્વ આ બંને બાય ઇલેક્શન ઉપર કામ કરી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે કઈ તાકાતથી અમારી સામે લડવા આવશે એનાથી ડબલ તાકાતથી કોંગ્રેસ આ બંને ચૂંટણીઓ લડશે અને બંને ચૂંટણીઓ ઉપર વિજય થશે। ચૂંટણી જીતવા માટે નૈતિક મૂલ્યોને બાજુએ મૂકી ખોટા વચનોની લાણી, આપ સૌ જાણો છો 15 લાખ રૂપિયાની વાતો આખા દેશના મતદારો જાણે છે અને એ સિવાય 2 કરોડ નોકરીની વાત, કેવી અનેક વાતો જે વિસ્તારમાં જાય ત્યાં આટલા 1000 કરોડ આટલી વાત એ હંમેશા કરતા આવ્યા છે અને આ તો સૈદ્ધાંતિક સરકારના પૈસાની વાત કરતા હોય પરંતુ વ્યક્તિગત રૂપે પણ લાલચ આપીને ધારાસભ્યો ચૂંટાયેલા હોય એવાને ફોડવાનું કામ પણ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે। એટલે એ લોભ, લાલચ, ધાક, ધમકી, સત્તાનો ઉપયોગ અને ગેરમાર્ગે મતદારોને એમના મત ના મળે
એમના બૂથો ચૂંટણી પંચ દ્વારા જુદી જુદી જગ્યાએ વહેંચાઈ જાય અને એમને ગુમરાહ કરવા માટેના પણ અનેક પ્રયત્નો કરે છે. મતદારો સામાન્ય ગરીબ વર્ગના મતદાન કરવા જતા હોય ત્યારે એમને આગળ એક ટોળું આ ભારતીય જનતા પાર્ટી વાળું આવીને કે તમારા તો મત નખાઈ ગયા છે, અને પેલા લોકો બિચારા વિશ્વાસમાં આવી જાય, એમની વાત પણ માની લે, અને માનીને લોકો છેતરાતા આવ્યા છે. અને એટલા માટે ચૂંટણી પંચે સજાગ રહીને આ વખતે આવી ગેરરીતિઓ ન થાય, છેતરપિંડી ન થાય, અને આ સમયગાળા દરમિયાન આજે તો શરૂઆત છે અને સમય આવશે ત્યારે અનેક પ્રશ્નો બાબતની ચર્ચા આપની સમક્ષ અને આપની સામે સચ્ચાઈઓ અમે લાવીશું.